સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદેસર જાહેરાતના હોર્ડિંગ્સમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે। પાલિકા કમિશનરની સૂચનાને પગલે વિવિધ વિસ્તારોમાં તપાસ કરી ગેરકાયદે લગાવવામાં આવેલા 6000થી વધુ હોર્ડિંગ્સ હટાવી કબજે કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન 21717 ચોરસ મીટર વિસ્તારને ગેરકાયદેસર જાહેરાતથી મુક્ત કરવામાં આવ્યો છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર 24 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ઉપરાંત ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવાના કેસોમાં 51,000 રૂપિયાથી વધુનો દંડાત્મક વસૂલાત કરવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું છે। શહેરની સુંદરતા, ટ્રાફિક સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે જાહેરાતો અને હોર્ડિંગ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી યથાવત રહેશે। તો સુરતમાં ગેરકાયદેસર હોર્ડિંગ સામે પાલિકાની તવાઈ। ઘણી બધી જગ્યાઓએ કે જે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરે છે તેવી રીતે પણ ઘણા હોર્ડિંગ્સ, બેનર્સ, જાહેરાતો લગાડેલી હોય છે। એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે, સ્વચ્છતા જોખમાય છે, સલામતી જોખમાય છે। આ બધું નહીં થાય તેના માટે આપણે વારંવાર અવેરનેસ કેમ્પેન પણ કર્યા છે અને તેમ છતાં હવે જે લોકો નથી એનું પાલન કરી રહ્યા તો એ લોકો માટે આપણે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગગત અત્યાર સુધીમાં 6038 માધ્યમો દૂર કર્યા છે। જાહેરાતના 21,717 ચોરસ ફૂટ જેટલું દૂર કર્યું છે અને લગભગ આપણે 24 જણા સામે પોલીસ ફરિયાદ પણ કરી છે।